પંત ઉભો છે પંઢરનાથમાં, પંઢરીપુરમાં, અને પેલી બાજુ 25 ગામનો ધણી છે. એની સામે જગતનો નાથ હાથ જોડીને ઉભો રહ્યો છે. જગતનો નાથ હાથ જોડીને ઉભો રહ્યો છે કે હું દામાજીનો સેવક છું, દામાજીનો સેવક છું. તો કથા એવી છે અમૃતભાઈ, જીવાભાઈ, એક સમયે મહારાષ્ટ્રમાં દામાજી પંત હતા. એ બ્રાહ્મણની પાસે 5 ગામ હતા. ગાયકવાડનું જે આપણું શાસન હતું, અહલ્યાબાઈનું શાસન હતું, છત્રપતિ શિવાજી. મરાઠા કેવા થઈ ગયા, દક્ષિણમાં કોઈ મંદિર, આજે જ આપણે ચર્ચા થઈ બળદેવભાઈ, દક્ષિણમાં કોઈ મંદિર ખંડિત ન થયું. એ તો છત્રપતિ શિવાજી જેવા હોય અને એમને રોકી શકે, અધર્મને રોકી શકે. પણ માં જીજાબાઈ જેવી ના જોઈએ, માં જીજાબાઈ જેવી કુખ ભગવાનને આજે પણ આવવું છે. પણ કુખ અને બીજ બેની ખૂબ ખોટ પડે છે. કુખ અને બીજ બેની ખૂબ ખોટ પડે છે. ભગવાનને આજે પણ આવવું છે. એ સમયે મહારાષ્ટ્રમાં દુષ્કાળ પડે છે. દામાજી પંત એ 5 ગામની ગરાસ છે અને એમને ખૂબ દુષ્કાળ પડે છે. તો એમની પાસે જે ધન હોય છે, જુઓ, દામાજી ભગવાન શિવનો પરમ ભક્ત છે. દર 11નો એ પંઢરીનાથ આવે છે, પંઢરપુર આવે છે, ભગવાનના દર્શન કરે છે. અને એ વખતે દુષ્કાળ પડ્યો, એની પાસે જે ધન છે એ બધું ધન એ જે એના રાજ્યમાં ગરીબ લોકો છે એને વેચી મારે છે. અને એવો દુષ્કાળ પડે છે કે ખૂબ દુષ્કાળ, 2 વર્ષ 3 વર્ષ સુધી દુષ્કાળ રહે છે. તો હવે એની પાસે ધન છે નહીં. એની પત્નીને કહે છે કે હવે ગરીબ લોકોને, આપણી રૈયતને શું આપવું? એ વખતે એની પત્ની કહે છે કે જે કરવેરો આપણે ઉઘરાઈને લાવીએ છીએ એ હજી આપણે રાજાને આપ્યો નથી. રાજાનો કરવેરો આપણી પાસે છે. તો જે રાજાની મૂડી આપણી પાસે છે એમાંથી હાલ આપણી રૈયતને આપો. જો કેટલી ધર્મપ્રેમી પત્ની હતી. જુઓ બહેનો, બાઈઓ, કોઈ પણ પતિદેવ અને ભાઈ ધર્મનું કાર્ય કરતો હોય તો કદી છણકો ન કરવો કે આડખીલી કરવી નહીં. એમને એટલો વિશ્વાસ આપવો કે તમે શંકરના મંદિરમાં બિલકુલ મને ફોને ના કરતા કે ઘેર પૂછવા ના આવતા. જે તમારી મરજી હોય પ્રમાણે ભગવાનને દાન કરજો, ભગવાનને દાન કરજો. એ તો આપવાવાળો એ છે, આપવાવાળો એ છે. દામાજી પંતની પત્નીના કહેવાથી સગળું જે રાજાનું જે કરવેરો આપવાનો છે એ ધન બધું ખર્ચાઈ જાય છે અને દુષ્કાળ ચાલુ રહે છે. આ બાજુ નારદ મુનિ અને શકુની મુનિ જેવા હોય અને હોય કેટલા એના જ ભાઈઓ એ રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજા, દામાજી પંત જે 5 ગામ સંભાળે છે એને રાજનું બધું ધન રૈયતમાં આપી દીધું. આપને પૂછ્યું નથી. એના જ ભાઈઓ કહેવા જાય છે. અને એ વખતે રાજાને ગુસ્સો આવે છે કે દામાજી એ મારા હાથ નીચે છે, હું રાજા છું, પણ દામાજી મને પૂછ્યું નથી અને રૈયતમાં બધું દાન આપી દીધું. એ ધન મારું હતું. દામાજી મને પૂછવા ના રહ્યો. સૈનિકોને આજ્ઞા કરી દામાજીને પકડી લાવો. સૂર્યોદયનો સમય છે. દામાજી પણ એમના ઘરમાં ભગવાન શિવનું મંદિર હતું. કેમ? ગાયકવાડ સરકારમાં ખૂબ ભગવાનના મંદિરો બન્યા. અહલ્યાબાઈ હોલકરે તો 12 જ્યોતિર્લિંગની ફરીથી પ્રતિષ્ઠા કરી હતી. એક શંકરાચાર્ય કરી હતી. બોલી આદ્ય શંકરાચાર્ય મહારાજ. એક આદ્ય શંકરાચાર્ય અને એક અહલ્યાબાઈ જેમણે ફરીથી જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. સવારમાં પહોર છે, ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. એ સમયે સૈનિકો આવે છે. એની પત્ની બહાર આવે છે, સ્વાગત કરે છે. પણ સૈનિકો કહે છે રાજાની આજ્ઞા છે, દામાજી જે હાલતમાં હોય એ હાલતમાં હાથ કડી પહેરાય અને આપણા રાજ્યમાં લાવો. એમની પત્ની સમજી ગઈ. એને કહ્યું કે જુઓ, અમારો નિયમ છે, દામાજીનો નિયમ છે, જો સુધી પૂજા પાઠ પૂરી ન થાય તો સુધી ઊભા થતા નથી. જુઓ કેટલું સરસ ઉદાહરણ. પેલી બાજુ
ભગવાન શિવ કહે છે કે જ્યારે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે સંત આવે તો ઊભા થવું, બ્રાહ્મણ આવે તો ઊભા થવું. આ બાજુ શું કહે છે કે સંસારના કામ માટે ઊભા થવું નહીં. દામાજી પંત ઊભા નથી થતા અને એક ઘડી પછી દામાજી પંત આવે છે, એમને સઘળી વાત કરે છે. દામાજી પંત સમજી જાય છે, એમની પત્નીને કહે છે કે હવે રાજા મને ફાંસી આપશે, હવે હું લગભગ ઘેર આવી શકીશ નહીં. છેલ્લા વંદન કરે છે અને સૈનિકો હાથ પકડી અને લઈ જાય છે. બેડી છે હાથમાં. જતો જતો રસ્તામાં પંઢરપુર આવે છે. પંઢરપુર આવે છે અને એ વખતે દામાજી સૈનિકોને કહે છે કે એ સૈનિકો, પંઢરપુર આવ્યું છે, મારો વિઠ્ઠલ આવ્યો છે, મારો લાલો. જો આપની રજા હોય, એ રાજા હતો પણ છતો આજે કેદમાં હતો, જો આપ મંજૂરી આપો તો હું ભગવાનના દર્શન કરી લઉં. અને એ વખતે સૈનિકોમાં ભગવાને અનુકંપા મૂકી, દયા મૂકી. એક સૈનિક કહે છે કે અમે સાથે આવીએ, અમે સાથે આવીએ. અને સૈનિક યવન હતા. આ જોવા જેવું છે. યવન સૈનિક હતા છતો સાથે જાય છે. એમનું પણ કોઈ ભાગ્ય હશે કે ભગવાનના દર્શન કરવાના હશે. અને મંદિરમાં જઈ અને પંઢરીનાથ સામે હાથ જોડી, હાથમાં બેડી છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, મારી લાજ રાખજે લાલા. મેં કાર્ય કર્યું છે ધર્મ માટે કર્યું છે. મને ફાંસીની બીક નથી, મને દંડની બીક નથી, પણ આજ રાજા મને દંડ કરશે તો બીજો કોઈ માણસ ધર્મનું કાર્ય કરશે નહીં. જો તું મારી લાજ નહીં રાખે તો બીજો તારા પર વિશ્વાસ કરશે નહીં. આજ મારી લાજ રાખજે. એ સમયે વિઠ્ઠલ પંત વિઠ્ઠલા વિઠ્ઠલા કરી આંખમાં આંસુ છે. એ જ સમયે શ્યામ વર્ણ અને ટૂંકું ધોતિયું, વાંકડિયા વાળ અને અંગરખું પહેરીને જેમ નરસિંહ મહેતાના ઘેર આવે છે. ભગવાન નરસિંહ મહેતાના ઘેર આવે છે. તે બ્રાહ્મણો પૂછે છે કે હે શેઠ, આપ વાણિયા છો ને અમે બ્રાહ્મણ છીએ, નરસિંહ તમારે શું સગો થાય છે? અમે બ્રાહ્મણ છીએ અને આપ વાણિયા છો, નરસિંહ સિદ્ધ સગો થાય છે. એ વખતે ભગવાન કહે છે આ જગતમાં જ નરસિંહ સાચો સગો છે. આ જગતમાં નરસિંહ સાચો સગો છે. નાગરી નાથ સૌ પૂછે છે અમે બ્રાહ્મણ ને તમે વાણિયા, અમે બ્રાહ્મણ ને તમે વાણિયા, અમે બ્રાહ્મણ ને તમે વાણિયા, નરસિંહ સિદ્ધ સગો થાય જો. અમે બ્રાહ્મણ ને તમે વાણિયા, નરસિંહ સિદ્ધ સગો થાય જો. એમ ભગવાન વિઠ્ઠલ, ભગવાન દામોદર દ્વારકાધીશ એક સેવકનું રૂપ લઈ, હાથમાં એક કોથળી છે, એમાં ધન છે, સંપત્તિ છે, એમાં મુદ્રાઓ છે. એ કોથળી લઈ અને રાજાના દરબારમાં ઊભા રહે છે અને રાજાને કહે છે કે હે રાજા, હું દામાજીનો સેવક છું. જુઓ, ભગવાન ભક્તના સેવક બને છે. આ સમજવા જેવું છે. ભક્તના, હું દામાજીનો સેવક છું અને દામાજીએ જે ખર્ચ કર્યો, જે રાજની મૂડી વાપરી, એ હું તને આપવા આવ્યો છું. એ રાજા હસવા લાગ્યો કે હે, રાજાનું રૂપ જોવે છે, એનું કદ જોવે છે તો અંજાઈ જાય છે કે કેવો સેવક છે. પણ રાજા સંપત્તિ સામે, ધન સામે જોવે છે કે હે બ્રાહ્મણ, તું આ કેટલી સંપત્તિ લાવ્યો? દામાજીએ તો મારી કેટલી સંપત્તિ ખર્ચ કરી છે, તું તો એક નાની કોથળી લાવ્યો છે. આ કોથળીમાં શું હશે? ભગવાન કહે છે કે હે રાજા, આ કોથળી હું આપને આપું છું, લો, આમાં સઘળી મૂડી છે. ભગવાન એમ કહે છે આમાંથી જેટલું વાપર્યું એટલું લઈ લો અને બીજું પાછું આપો, બીજું પાછું આપો. એટલે રાજા હસવા લાગે છે કે આ કોથળીમાં કેટલું ધન હોય. શિલ્પાબેન, જય શ્રી કૃષ્ણ, મારો નાથ સુખી રાખે. શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ ભણાભાઈ, શ્રી કૃષ્ણ શરણમ. હવે દામાજી પણ
આ બાજુ મંદિરમાં છે અને ભગવાન એ રાજા સામે હાથ જોડીને ઊભા છે, કોથળી ખોલે છે અને મંત્રી કોથળી ખોલીને આમ કરે છે તો સોનાની મુદ્રાઓ પડે છે. સોનાની મુદ્રાઓ પડે જાય. એ બ્રાહ્મણ કહે છે કે રાજા, આમાંથી જેટલી વાપરી એટલી લઈ લો, બાકીની પાછી આપો. જેમ પેલી દ્રૌપદી કહે છે સુતોચ્ય ઋષિને કે ઋષિ, 100 અશ્વમેઘનું ફળ અમે ન આપી શકીએ. અહીં એક અશ્વમેઘ કરતા ફાફા પડ્યા છે અને 100 અશ્વમેઘનું ફળ ન અપાય. પણ દ્રૌપદી ઉઘાડા પગે જાય છે અને ભોજન કરીને જાય છે, સાથે લઈ અને ઋષિને કહે છે કે હે સુતોચ્ય ઋષિ, પાંડવોના ઘેર આવો, અશ્વમેઘમાં જમવા માટે આવો. સુતોચ્ય કહે છે 100 અશ્વમેઘનું ફળ આપો તો આવું, એમને ન આવું. દ્રૌપદી કહે છે કે મેં આપના જેવા બ્રાહ્મણના મુખેથી સાંભળ્યું છે કે સંતના ઘેર, ગુરુના ઘેર કે બ્રાહ્મણના ઘેર જાઓ એટલે એક ડગલું અશ્વમેઘ થાય, એટલું ફળ મળે છે. એક ડગલું અશ્વમેઘ યજ્ઞ થાય. તો હું હસ્તિનાપુરથી ચાલીને આવી તો જેટલા ડગલા થયા એમાંથી 100 લઈ લો અને બાકીનું પુણ્ય મને પાછું આપો. બાકીનું પુણ્ય તો સુતોચ્ય ઋષિ કહે છે બેટા, આટલું બધું પુણ્ય મારી પાસે નથી, ચાલ હું જમવા આવું. તો એ વખતે રાજા આશ્ચર્ય થાય છે, પણ રાજાનું પૂર્વેનું કોઈ ભાગ્ય હશે. ભગવાનનું રૂપ અને કદ જોઈ વીરા કાકા, એનું ઐશ્વર્ય જોઈ, એની કાઠી અને કદ જોઈ, વાંકડિયા વાળ, શ્યામ વર્ણ, એને પૂછે છે કે હે સેવક, તારું નામ શું છે? અને એ વખતે ભગવાન કહે છે કે હે રાજા, મારા તો હજારો નામ છે. હવે કયું નામ તને કહું? મારા તો હજારો નામ છે. ભગવાન થોડી વાર વિચાર કરે છે કયું નામ કહું. ભગવાન કહે છે કે હે રાજા, મારું નામ વિઠ્ઠલ છે, પણ મને દામાજી વિઠ્ઠુ કહે છે. દામાજી વિઠ્ઠુ કહે છે, મારું નામ વિઠ્ઠુ છે. અને વિઠ્ઠુ નામ સાંભળ્યું રાજાને પણ આંચકો લાગ્યો, અંતરમાં ભગવાનનો ભાવ ઉતરી ગયો. પણ ભગવાન કે હવે અહીં ઊભા રહેવાય નહીં. ભગવાન વંદન કરી અને પંઢરપુરમાં પાછા આવ્યા. અને આ બાજુ 2 ઘડી 4 ઘડી પછી પેલા સૈનિકો દામાજીને કેદ કરીને આવી રહ્યા છે અને રાજસભા ચાલુ છે અને પોકાર થાય છે, દામાજી પંત બ્રાહ્મણને કેદ કરી લાવવામાં આવે છે. રાજા એકદમ ઊભો થઈ જાય છે અને રાજા દોડે છે, દામાજીને છોડી મૂકો. દામાજીને કઈ સમજાતું નથી કે રાજા શું છે આ? સૈનિકો મને પકડવા આવ્યા છે અને રાજા કહે છે છોડી મૂકો. એમને છોડી મૂકે છે, એમને ભેટે છે, આસન પર બેસાડે છે અને કહે છે દામાજી, આ તમે સંપત્તિ, આ તમે ધન લઈ લો. દામાજી કે મારી પાસે કયો ધન હતું અને આ ધન આપો છો મને? કે હા, વિઠ્ઠુ નામનો એક સેવક આવ્યો, તમારો સેવક આવ્યો હતો, એને આ સુવર્ણ મુદ્રાઓ આપી એટલે મારા રાજની જેટલી વાપરી હતી એટલી મેં લઈ લીધી, બાકીની સુવર્ણ મુદ્રા આપને પાછી આપું છું. અને એ વખતે વિઠ્ઠુ નામ સાંભળ્યું દામાજી પણ ઊભા થઈ ગયા. રાજાને કહે છે કે હે રાજા, વિઠ્ઠલ ક્યાં ઊભા હતા? વિઠ્ઠુ ક્યાં ઊભા હતા? જેમ પેલો કહળ સંઘ કહે છે, ભાવનગરના રાજાને કહળ સંઘ અને વજય સંઘ કહે છે. વજય સંઘ બાપુ કહે છે કે હે બાપુ, જ્યારે તમે જેલમાં આવ્યા એ વખતે મારો દ્વારિકાધીશ કેવો ઊભો. આ પણ એક સુંદર કથા છે, નાની કથા છે. તો આ રીતે ભગવાનના પગલા પાસે આવે છે, પગલા પાસે આવીને વંદન કરે છે અને રાજાને કહે છે કે રાજા, તમે કેટલા ભાગ્યશાળી છો. મેં ભગવાનનું ભજન કર્યું પણ છતાં ભગવાને દર્શન આપ્યા નહીં આટલા વર્ષથી. અને એ વખતે એ રાજા કહે છે દામાજી, પણ હવે રાજા, મારે 5 ગામ જોઈતા નથી, મારા ચાકરી કરવી નથી, કે મારા વિઠ્ઠલને જો આટલા સુધી ચાકર થઈને આવવું પડે
સેવક થઈને મારા પંઢરીનાથ દ્વારિકાધીશને આવવું પડે એવી મારે નોકરી કરવી નથી, એવા રાજ મારે જોઈતા નથી. રાજપાટ મૂકી પોતાના ઘેર આવે છે. પોતાની ધર્મપત્ની ખૂબ ધાર્મિક છે અને કે છે જે આપણી ખેતીવાડી છે એમાં આપણો વ્યવહાર ચાલશે, રાજકાજ સંભાળવું નથી. કેમ? મારા વિઠ્ઠલને વારંવાર જવું પડે, મારા લાલાને વટો મારવો પડે, મારા લાલાને કષ્ટ આપવું નથી. આ વૈષ્ણવ ભક્તિ છે. આ કઈ ભક્તિ છે? વૈષ્ણવ ભક્તિ. મારા લાલાને ઠંડી ન લાગે, મારા લાલાને ગરમી ન લાગે. એક ભાઈ મને વારંવાર કહે છે લાલા પ્રત્યેનો પ્રેમ છે કે મહારાજ લાલાને તમે રોજ જમવાનું આપો છો, શું લાલો ખાય છે? શું લાલો જમે છે? કીધું ભાઈ સુંદર પ્રશ્ન છે, પણ તમે ઘેર લાલો લાવો, લાલાનો ભાવ કરો, પછી ખબર પડે કે લાલો કેવું ખાય છે અને લાલો કેવું ઊંઘે છે અને લાલો કેવો ખોળામાં આવે છે. તો લાલો લાવવો પડે, લાલો આપણા ઘેર પધરાવવો પડે. હમણાં આઠમના દિવસે પાટસરના વિજયભાઈના ઘેર અમે ઠાકોરજી પધરાયા છે. વિજયભાઈ ખૂબ ખૂબ લાલાને પ્રેમ કરજો. અમૃતભાઈના ઘેર પણ ઠાકોરજી છે. જેના જેના ઘેર ઠાકોરજી છે ખૂબ પ્રેમ કરજો, ખૂબ લાડ કરજો. અને તમે દ્વારિકા જાઓ, પંઢરપુર જાઓ, બદ્રીનાથ જાઓ, ડાકોર જાઓ, કોઈ પણ ભગવાનના ધામમાં જાઓ, ધરણીધર શ્રીનાથજી, તો અવશ્ય ભગવાનને ઘેર પધરાવજો. અવશ્ય કૌશલભાઈ હમણે કિંજલબેન માટે ઠાકોરજી લાવ્યા. જો કૌશલભાઈ તમે જે ઠાકોરજી લાવ્યા એ 7 દિવસનું પારાયણ એ ભગવાનની આગળ થઈ છે. એ ભગવાનની આગળ 7 દિવસનું પારાયણ થયું છે. રાજુભાઈ આ ઠાકોરજીનો આવો પ્રેમ છે. મારા લાલાનો જુઓ, શિવ ભક્તિ પરિપક્વ કરવી હોય ને, જો શિવને મેળવવા હોય અમથા કાકા, તો લાલાને પણ પ્રેમ કરવો પડે. મારા રામ અને કૃષ્ણને પણ પ્રેમ કરવો પડે. શિવ અને રામ એક તત્વ છે, શિવ અને કૃષ્ણ એક તત્વ છે. રામચરિતમાનસનો 7મ દિવસ આપણે ભગવાનનો ખૂબ પ્રેમ લાડ ને ખૂબ ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કર્યું. અમૃતભાઈ, જીવાભાઈ, આપ સૌને અમથા કાકા, વીરા કાકા, સૌને ડાયા કાકા, રાજુભાઈ, બ્રાહ્મણ દેવતાઓ ઉપસ્થિત છે, પુષ્કર કાકા, મનુ કાકા, સૌ બ્રાહ્મણ દેવતા મહિમા બહેનો, સૌને એક બ્રાહ્મણના કોટી કોટી વંદન છે. એક બ્રાહ્મણ, આ શરીર બ્રાહ્મણ છે, કર્મ બ્રાહ્મણ છે. બ્રાહ્મણના કોટી કોટી વંદન છે. આપ સૌએ વીરા કાકા સુંદર રામ કથાનું શ્રવણ કર્યું. મારા લાલાના ગુણગાનનું શ્રવણ કર્યું. મારો લાલો જશીબેન, ગજરાબેન, કાંતાબેન, ભગીબેન, સૌ બહેનો, શિલ્પાબેન, સૌ બહેનો ખૂબ શ્રવણ કર્યું. મારો લાલો, મારો શિવ, મારો ભોળો આપના પર ખૂબ કૃપા કરે, ખૂબ કૃપા કરે અને આપને ઠાકોરજીની ભક્તિ, શિવ ભક્તિ મળે. જુઓ, સંસારના આશીર્વાદ એ તો ઘડીક વાર જ રહે છે અમૃતભાઈ, બહુ લાંબો સમય ટકતા નથી. પણ જો ભગવાનના આશીર્વાદ હશે તો સંસાર તો માયા છે. રાજુભાઈ, જો ભગવાન હશે તો સંસાર તો પાછળ ને પાછળ, માયા તો પાછળ ફરવાની. કબીર સાહેબ કહે છે કે જો લાલો હોય, ઠાકોરજી હોય તો માયા તો પાછળ પાછળ છે જ. એટલું જ કહે છે કે એકલા લક્ષ્મીજી ન માગવા મિતભાઈ, એકલા લક્ષ્મીજી ન માગવા. એકલા લક્ષ્મી આવશે તો રાવણની જેમ થશે, હિરણ્યાકશ્યપની જેમ થશે. એમને સંપત્તિ ખૂબ આવી પણ સન્મતિ આવી નહીં. વિભીષણ કહે છે કે ભાઈ આપણી પાસે સંપત્તિ છે પણ સન્મતિ, સારી બુદ્ધિ તારી પાસે નથી. ભાઈ સંપત્તિ લંકા સોનાની છે પણ તારી પાસે સારી બુદ્ધિ ને સારો વિવેક નથી. જુઓ, એક અહીં સમજવા જેવું છે રામકથામાં. જુઓ, કોઈના બળે જીવવું નહીં, કોઈ મનુષ્યના બળે,
કોઈના બળે કોઈ કાર્ય ના કરવું. આપણામાં બળ હોય, આપણામાં તાકાત હોય એટલું કાર્ય કરવું. બે વસ્તુ ખૂબ સમજવા જેવી છે. શ્રીમદ ભાગવતના જ્યારે શ્રીમદ ભાગવત શરૂ થાય છે એ વખતે ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુષવ મામકા પાંડવ જ કિમ કુરુત સંજય. અંધ રાજા જ્યાં પ્રથમ દિવસે કહે છે, ફરીથી છેલ્લા દિવસે 18મા દિવસે પૂછે છે કે હે સંજય, મારો પ્રિય પુત્ર શું કરે છે, મારો દુર્યોધન શું કરે છે? એ વખતે સુખદેવ મુનિ કહે છે કે રાજા, દુર્યોધન છેલ્લા દિવસે છત્રપતિ દુર્યોધન એ ઘાયલ થઈને પડ્યો છે. એની પાસે બે બ્રાહ્મણ છે, અસ્વસ્થામાં, અને બીજા બે બ્રાહ્મણ ઊભા છે. એક કૃપાચાર્ય છે, એક ક્ષત્રિય અને બે બ્રાહ્મણ છે. બીજું કોઈ કુરુક્ષેત્રમાં પાંડવો સિવાય કોઈ બચ્યું નથી. અને છત્રપતિ ઉપર ગીધ અને કાગડા ફરે છે. ગીધ અને તો જુઓ, એક સમયનો છત્રપતિ આજે ગીધ અને કાગડા ફરે છે. એની સંભાળ લેવા વાળું કેમ? એની પાસે સંપત્તિ હતી પણ વિવેક હતો, સારી બુદ્ધિ હતી નહીં. અને એને યુદ્ધ, દુર્યોધને યુદ્ધ કર્યું તો એ કર્ણના બળે કર્યું હતું. એને ખબર હતી મારો મિત્ર કર્ણ ખૂબ શક્તિશાળી છે, એની પાસે બ્રહ્માસ્ત્ર છે, એટલે મારો મિત્ર કર્ણ એ કૌરવોની હાર થવા દેશે ને એટલે દુર્યોધને યુદ્ધ કર્યું પણ કર્ણ પર વિશ્વાસ રાખ્યો. પણ કર્ણનો વિશ્વાસ કામમાં આવ્યો નહીં. કે આપ બળ બાહુબળ એ તો તમારામાં જેટલું હોય એટલું જ કામમાં આવે, જેટલું પડ્યું હોય એટલું. કોઈનું બહારનું બળ કામમાં આવતું નથી. અને એક સમજવા જેવું રામાયણમાં છે. રાવણ 4 વેદનો જાણકાર, ભગવાન શિવનો પરમ ભક્ત, બ્રાહ્મણ, કેવું કુળ, ઉજળું કુળ, ખૂબ સંપત્તિ મળી મોતીભાઈ, ખૂબ સંપત્તિ મળી, પણ વિવેક રાખ્યો નહીં. વિવેક રાખ્યો નહીં. જો રાવણ જે વખતે માં જાનકીનું હરણ કરવા ગયો તો પ્રથમ મારીચના મામાએ સમજાવ્યો. કેટલાય સમજવા જેવું છે. રાવણને કેટલાય સમજાવ્યો એ સમજવા જેવું છે. આપણે સંસારમાં કોઈ ઊંધું કાર્ય કરતા હોઈએ, અવળું કાર્ય, તો ભગવાન સમજાવવા વાળા તો મૂકે છે, ભગવાન સમજાવવા વાળા તો મૂકે છે, પણ આપણને ઊંધી ઉકલી હોય એટલે કોઈનું માનતા. આજ રાવણ, બીજો કોઈ રાવણ નથી. આજ 10 માથા વાળો, બીજો કોઈ 10 માથા ઉધવાનો નથી. રાવણને મારી જ કે છે કે હે ભાણા, રામ પરબ્રહ્મ છે. રાવણ માનતો નથી. એ ઘેર આવે છે તો રાવણની પત્ની સમજાવે છે કે હે પતિદેવ, રામ પરબ્રહ્મ છે, પણ માનતો નથી. નાના માલ્યવાન કે છે પણ માનતો નથી. માતા કઈ કસી કે છે પણ માનતો નથી. છેવટે વિભીષણ ખૂબ સમજાવે છે પણ એને પાટું મારી અને રાજની બહાર કાઢે છે. જા તું રામની પાસે જા. છેવટે કુંભકર્ણને જાગૃત કરે છે અને કુંભકર્ણ કેવું બોલે છે સમજવા જેવું છે. કુંભકર્ણ કહે છે કે મૂર્ખ બોલે છે કે મૂર્ખ, હું આટલા સમય સુધી ઊંઘેલો હતો. જો હું જાગતો હોત ને તો હે રાવણ, તારી તાકાત નથી, તું જાનકી માતાને હાથ લગાવી શકે. કેમ બ્રહ્માજી અને શિવે કહ્યું હતું કે જાનકી અંબા છે, જાનકી માં જોગમાયા છે. અને કુંભકર્ણ પણ એને સમજાવે છે કે ભાઈ, હું સાથે આવું, મારું રામ માનશે. એ અયોધ્યાના રાજકુમાર છે, આપણે સંધિ છે એમની સાથે, રામ માનશે, હું સાથે આવું. પણ રાવણ માનતો નથી. કુંભકર્ણને કહે છે મારે કોઈ ઉપદેશ સાંભળવો નથી. હવે સમજવા જેવું છે
રાવણે આખું યુદ્ધ ઇન્દ્રજીતના બળે કર્યું હતું. રાવણનું બળ કયું હતું? એનો પુત્ર ઇન્દ્રજીત હતો. એને ખબર હતી કે ઇન્દ્રજીત હારશે નહીં, ઇન્દ્રજીતની હાર થશે. ઇન્દ્રજીતના બળ ઉપર રાવણે યુદ્ધ કર્યું. કુંભકર્ણ પણ માનતો નથી. પણ જ્યારે ઇન્દ્રજીત છેલ્લી વખત રણ મેદાનમાં આવે છે, ઇન્દ્રજીતને ઈચ્છા થાય છે કે મારા વિભીષણ કાકા, અમારા દાદા, મારી માતા, છેલ્લે કુંભકર્ણ કાકા કહીને ગયા કે રામ પરબ્રહ્મ છે, રામ ભગવાન છે, લાય આજ રામના દર્શન કરો. આજ રામના દર્શન કરો. અને આકાશ માર્ગે યુદ્ધ કરતા કરતા ભગવાન રામના દર્શન કરે છે. જેવા દર્શન થયા, અંદર બ્રહ્મ તેજ, બ્રાહ્મણનું તેજ પ્રગટ થયું અને ભગવાને ત્રિભુવન સ્વરૂપે દર્શન આપ્યા. શંખ અને ભગવાનના આયુધો સાથે ભગવાને દર્શન આપ્યા. એના હથિયાર મૂકીને બળદેવભાઈ સીધો રાવણ પાસે આવ્યો. રાવણ કે બેટા કેમ બપોરના સમયે આવ્યો? ક્યાં ગયું યુદ્ધ? તો એમ કહેતો હતો કે રામનું માથું લાવ, લક્ષ્મણનું માથું લાવ. ઇન્દ્રજીત કહે છે કે પિતા, રામનું માથું લક્ષ્મણનું માથું ન લવાય. હવે આપણું માથું એ તો એમ રામના મસ્તકમાં આપણું માથું હોવું જોઈએ, રામના પગમાં આપણું માથું હોવું જોઈએ, રામના પગમાં આપણું માથું હોવું જોઈએ. રાવણ કે તું શું કહે છે બેટા? કે હા, રામ પરબ્રહ્મ છે, રામ ભગવાન છે. રાવણ કહે છે બેટા આ તારા પર તો આખું યુદ્ધ આદર્યું છે. તો બેટા જ્યારે હું જાનકીનું હરણ કરવા ગયો એ દિવસે કેવું તું તારે? જ્યારે હનુમાનને અંગદ આવ્યા એ દિવસે કેવું તું મને? પણ તું એ દિવસ તો બોલ્યો નહીં બેટા. તે મને જો રાવણને કેવું હતું? રાવણ કોઈનું ના માન્યો, પણ ઇન્દ્રજીતે કોઈ દિવસ કીધું હતું નહીં. આજ ઇન્દ્રજીતે છેલ્લે કીધું કે બેટા તે આગળ થોડી વાત કરી હોત તો બેટા વાત માની જોત કદાચ, પણ હવે તો બધું પૂરું થઈ ગયું બેટા. હવે મારો એકે ભાઈ નથી, હવે મારો એકે પુત્ર નથી, હવે જીવવાનો કોઈ અર્થ નથી. બેટા તું વિભીષણને કુંભકર્ણ મને ઉપદેશ આપો છો. હું તો 4 વેદનો જાણકાર છું. મને ખબર છે કે રામ ભગવાન પરબ્રહ્મ છે અને છે. આ તો મારા મોક્ષ માટે મેં બધું આદર્યું હતું, મારા મોક્ષ માટે બધું આદર્યું. તો આ રીતે કોઈના બળ પર કોઈ કાર્ય કરવું, પોતાના બળ પર રામ નામને સોંપી જુઓ. સૌથી મોટું બળ શિવ બળ અને રામ બળ છે. કોઈ પણ સંસારનું કાર્ય કરો, સદકાર્ય કરો કાનજીભાઈ, તો ભગવાનને અર્પણ કરીને કરું કે હે ભોળાનાથ, હે દ્વારિકાનાથ, મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ તાકાત નથી, મારી કોઈ બુદ્ધિ નથી. હું આ જે કાર્ય કરું છું એ હું આપને અર્પણ કરું છું. આ શ્રીમદ ભાગવત અને રામચરિત માનસ એ પશુપતિનાથ મહાદેવને વીરા કાકા અર્પણ છે, મહાદેવને અર્પણ છે. અને જે મહાદેવના દર્શને આવશે, પશુપતિનાથ ધીમે ધીમે થોડું ફળ એમને આપી જશે. એના માટે દર્શને આવવું પડશે, ભગવાનના દર્શને આવવું પડશે. જીવાભાઈ, અમૃતભાઈ ખૂબ પ્રેમથી ભગવાનની ગઈ સાલ ભાગવત થઈ, આ વખતે રામચરિત માનસ થઈ. સપ્તમ રામચરિત માનસમાં આપ સૌએ ખૂબ આદર ભાવથી ભગવાનના નામનું શ્રવણ કર્યું, ખૂબ પ્રેમથી ભગવાનના નામનું શ્રવણ કર્યું. જુઓ, વક્તાનું કોઈ મહત્વ નથી. જે શ્રોતા છે એ ભગવાન સ્વરૂપ છે. જ્યારે ભગવાન શિવ કિંભજ ઋષિના ઘેર શ્રોતા સ્વરૂપે ગયા એ સમયે એમની પૂજા કરી હતી. શ્રોતા એ ભગવાન સ્વરૂપ છે. તો જુઓ, મન, કર્મ અને વચનથી ભગવાનના વર્ણનમાં અમૃતભાઈ, જીવાભાઈ, કાનજીભાઈ, વીરા કાકા, અમથા કાકા, પુષ્કર કાકા, મનુ કાકા મન, કર્મ, વચનથી ખૂબ ભાવથી પ્રયત્ન કર્યો છે. મન, કર્મ, વચનથી કોઈ ભૂલ હોય તો આ શરીરની ભૂલ છે, કોઈ ભગવાનની ભૂલ છે નહીં. હવે આપણી કથાને વિશ્રામ આપીએ. ભગવાન સૌને
રામ નામ કૃષ્ણ નામ આપે, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરજો, અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરજો અને ટૂંકામાં ટૂંકું રામ નામનો જાપ કરજો. આજની કથા વિશ્રામ આપીએ છીએ. જુઓ અમૃતભાઈ, વિશ્રામ આપવાની તો ઈચ્છા નથી. આ માં ગંગા છે, આ માં ગંગા છે, જેમાં જેટલી વખત ડૂબકી મારો